રમેશભાઈ દેસાઈ આપણી સાથે જોડાયેલા છે. રમેશભાઈ, હું નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. જી મેડમ. આપણે જે જિલ્લાની આખી ઘટના છે તેને કઈ રીતે જુઓ છો? આખી ઘટનાને વિસ્તૃત રીતે જો જણાવી શકો તો દર્શકોને. મેડમ, મહામંથન થકી સૌ પહેલા તો મારો મેસેજ એ છે કે આ એક પર્સનલી આ બંનેની બાબત છે. ઠાકોર સમાજના યુવાનોની, રબારી સમાજના યુવાનોની પર્સનલ બાબત છે. આમાં અમારા સમાજના આગેવાનો અને રબારી સમાજના, ઠાકોર સમાજના આગેવાનો આને કઈ રીતે સુલટાવી, આને કઈ રીતે ઠંડી કરવી, એ રીતે મહેનત કરી રહ્યા છે. અને આમાં કોઈએ મહેરબાની કરીને હું તમારા થકી એટલું કહું, ઠાકોર સમાજના કે રબારી સમાજના યુવાનોને કોઈએ કોઈ પ્રતિક્રિયા આપીને, કોઈ ફેસબુક વાળા કે વગર વાળા કોઈ બાબતે મહેરબાની કરીને આ સમાજની મેટર નથી, એમની પર્સનલ બાબત છે, એટલે સમાજ પર ન લઈ જાવી. જેવી રીતે કે ચૌધરી સમાજનો બનાવ બન્યો, દીકરીનો નમાર બન્યો, તો પેલા બેને ઉપસાઈ અને ચૌધરીના છોકરાઓને મરાવાનું જે કામ કર્યું છે ત્યાં લઈ જઈને ઉપસાઈ. આ બહુ અલગ વાત એટલા માટે કરું છું કે આવું ભૂતકાળમાં આવતા સમયમાં બને નો તો એ તો ઠીક છે, બધું સમજાવટ થઈ ગઈ, બધું પતી ગયું. બાકી બે ચાર છોકરા ઓછા થઈ જાય, ગમે તે સમાજના થઈ જાય, ચૌધરી સમાજના થઈ જાય કે રબારી સમાજ થઈ જાય. એટલે આ થકી મારી એક સમાજના જવાબદાર વ્યક્તિ તરીકે કે દરેક આગેવાનોની અમારી જવાબદારી બને છે કે આને કેવી રીતે ઠંડુ પાડવું, કેવી રીતે રહેવું. આને પોલીસનું કામ કરી રહ્યું છે. બંને તરફે ગુનેગાર કોણ છે એ તો કોર્ટને સાબિત કરવાનું છે. આપણે કોઈને ગુનેગાર ના કહી શકીએ, ઠાકોર સમાજના કે રબારી સમાજના. પોલીસની રીતે એનું કામ કરી રહી છે. તો રમેશભાઈ, આખી ઘટનાને કઈ રીતે જુઓ છો? મૂળ વાત જે હતી એક જો આપ જણાવી શકો તો. મેં મેડમ એ જ કીધું કે આખી ઘટના છે ને એક પર્સનલી બાબતની છે. એ લોકોનો છે ને, એ લોકો કોઈ બી રબારી સમાજના લોકો તો જુદી ઠીક છે, પણ ઠાકોર સમાજના યુવાનો કોઈ રીતે ઉપસાઈ અને મહેરબાની કરીને કોઈ સમાજ પર વાત ના લઈ જાય. રબારી સમાજના લોકોને બી કહું છું એ રીતે જ હું જોઉં છું મેડમ કે આવી ઘણી બધી બાબતો બનતી આવી છે ને બનેલી છે, પણ સમાજ પર ના જાય એવી અમારી મહેનત છે. રમેશભાઈ, આ ભાવેશભાઈ જીલિયા અને જીતુભા દરબાર છે તે કેટલા સમયથી મિત્રો હતા, જો જણાવી શકો તો. હા, એ તમારી મેન પોઈન્ટ છે મેડમ. મને એ ખ્યાલ નથી, પણ બંને મિત્રો હતા એ 100% છે. બંનેનું કામ એક છે એ 100% છે. તો આ બંનેના હિસાબે સમાજ શું કરવા તૂટી પડે છે ખોટો? અને અમે તો ઓબીસી તરીકે અમે તો બધા ઠાકોર સમાજના, રબારી સમાજના સાથે રહીને કામ કરીએ છીએ. સરકારનું કામ કરે છે, પોલીસ તંત્રનું કામ કરે, બંને તરફે પોલીસે જવાબ આપી દીધો છે. હવે સમાજે એક જ કામ કરવાનું છે. પ્લીઝ તમારા થકી હું કહેવા માંગુ છું કે અમારો મેન એટલે અમારી ગુરુ ગાદી એટલે વાળીનાથ ભગવાન મંદિર એ બંને સમાજ માને છે અને દરેક સમાજ માને છે કે ભાઈ અમારી ગુરુ ગાદી છે, પણ બધાનું સ્થાન ત્યાં આગળ એક શિવનું ત્યાં આગળ મંદિર છે, તો દરેકની આસ્થા ત્યાં જોડાયેલી છે. તો એ રીતે અને ઠાકોર સમાજના લોકો બી એમાં ઘણા બધા, તમને હું ઘણું બધું કહી દઈશ આમાં બેન શોર્ટમાં, કે એ જયારે આ બન્યો, જયારે પ્રસંગ અમારો વાળીનાથનો, ત્યારે ઠાકોર સમાજના યુવાનો કે પછી ચૌધરી સમાજના જે હતા, બે મેટર હતા, ચાલી ભેગી કહી દઉં કે અમારું કાહવા મંદિર છે. તો મેં અત્યાર સુધી જોયું છે કે જે રસોડામાં છે ને ગામના જોજરીઓ રસોડામાં અમારા યુવાનો નહીં, પણ એ યુવાનો રસોડામાં સેવા આપતા હોય છે અને એમનાથી આખો પ્રસંગ ઉજવાતો હોય છે. એટલે બંને સમાજો ક્યાંક ના ક્યાંક એકબીજાના કામમાં આવતા હોય છે અને આવી બાબતોમાં ક્યાંક ના ક્યાંક ઉશ્કેરાઈ ના દે, કોઈ કેવો રાજકીય રંગ કોઈ ના લેવડાવે, એનું અમારે ધ્યાન રાખવાનું છે મેડમ. રમેશભાઈ, એક છેલ્લો સવાલ કે તમે વાત કરી કે ઠાકોર સમાજ, રબારી સમાજની વચ્ચે જે વર્ગ વિગ્રહ ના થાય, તો તેના માટે બંને સમાજની વચ્ચે કોઈ બેઠક થઈ છે? અમારા બંને સમાજના આગેવાનો ભેગા થયા છે. ત્યાં ખોટી રીતે અવળા રવાળા જઈ રહ્યું છે, આને ઠંડુ પાડો. ખોટા યુવાનો ક્યાંક ના ક્યાંક શું છે અત્યારે આ ઇન્સ્ટાગ્રામ ને આના હિસાબે ક્યાંક ના ક્યાંક સોશિયલ મીડિયાના કારણે કોક ના કોક, કેમ કે કાલના આ બાધા બની રહી છે, તો કોઈ પ્રક્રિયા અમારા સમાજથી નથી આવી. કેમ કે એ યુવાનો બોલે ને એટલે યુવાનો બંને તરફી યુવાનો કંઈક ના કંઈક બોલે અને વિગ્રહ વધે, એટલે અમે કાલના ચૂપચાપ બેઠા છીએ. આ થકી હું કહેવા માંગુ છું કે બંને સમાજના, રબારી સમાજના દરેક યુવાનને કહું છું કે કોઈ બાબતે તમારે ક્યાંય ચર્ચામાં ઉતરવા નથી. આગેવાનો છે એ આગેવાનો કરશે અને ભાઈ બંનેની પર્સનલ બાબત છે, એ પર્સનલ બાબતમાં કોઈ પડવું ન, એ બંનેની વાત છે. તો એ બંનેની વાતમાં એમના જેવા આગેવાનો જે અમારા સમાજના છે એ ભેગા થઈને એમની બાબતનું પત્તું છે તેમનું પતાવશે. પણ ટૂંકમાં આગળ વધવાનો એવી અમારી બંને સમાજોને અમારી એક આગેવાન તરીકે
રિક્વેસ્ટ ગણો કે તમારા થ્રુ જે બી ગણો એ. બિલકુલ રમેશભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.